તો જય માતાજી જય મહાકાલ ફરી એકવાર આવી ગયો છું બધા મિત્રોને રામ રામ। કે ફરી એકવાર હું ખાલી એટલું જ કહેવા આવ્યો છું કે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પવિત્ર તહેવાર એટલે કે માતાજીનો નવરાત્રિ કહેવાય અને ટૂંક સમયમાં ચાલુ થવાની તૈયારી જ છે। તો એ નવરાત્રિ વિશે ખાલી મારે એટલું જ કહેવું છે, ગરબા રમજો, રમવાની ના નથી। અને માતાજીને હું તો કહું ખૂબ તમને આપે ને બહુ શક્તિ આપે કે તમે મોટા મોટા આયોજન કરો, પણ જે પણ આયોજક હોય કે કોઈ પણ હોય, શેરી ગરબા હોય, એમાં કોઈ આયોજક હોય, કોઈ કાર્યકર્તા હોય, એમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે એવા કપડાં જરાય ચલાવતા નહીં કે જેથી કરીને આપણા હિન્દુ ધર્મને એક કલંકિત અપમાન થાય, કે એવા કોઈ બી વ્યક્તિને અંદર પ્રવેશ ના આવતા કે આપણા હિન્દુ ધર્મને અપમાન થાય એવા વિડીયો બનાવે। અને લેડીઝ હોય કે જેન્ટ્સ હોય મર્યાદામાં રહીને રાસ ગરબા કરે એવું એક ખાસ કાળજી અને ધ્યાનમાં લેજો, કેમ કે ઘણા સમયથી ચાલ્યું આવ્યું છે કે લોકો છે ને કપડા નવરાત્રિ ગરબા રમવા નથી જતા, એ લોકોને પોતાનું શરીર દેખાડવા જાય છે એમ જ દેખાય છે સાલું। તો એના કરતા પછી કપડાં જ ના પહેરો ને, અને ઘરે ફરો નગર પછી બજારમાં ફરો કાં તો પછી શહેરમાં ફરો, પણ આ માતાજીના અવસરમાં શું કામ આવા કપડાં પહેરીને જાઓ છો? તમારી જિંદગી ઉપર લાનત છે કે આવા કપડાં પહેરીને તમે માતાજીને ગરબા રમો છો। ખોટા હેરાન થાવ છો ને, તમે હેરાન થશો ને તમારા પરિવારે હેરાન થાય છે। તો એના કરતાં મહેરબાની કરીને પ્લીઝ એક રિક્વેસ્ટ છે મારી કે આવા કપડાં પહેરતા નહીં, અને કોઈ પહેરતું એને પણ ના પહેરવા દેતા। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો। જય મહાકાલ। घायल शेर की हुंकार